વાત સૌથી પહેલા જળબંબાકારની કરવી છે। નવસારીની પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે અને હાલ પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। શહેરના પૂર્ણા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, તો લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે। આ દ્રશ્યો જ્યાં પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે। રસ્તા ઉપરથી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થવા લાગ્યો છે। ભયજનક સપાટી વટાવી દીધી છે પૂર્ણા નદીએ અને વાહન ચાલકો હવે મુશ્કેલીમાં મુકાયા છે। આ બ્રિજ પાર કરવો પણ વાહન ચાલકો માટે જોખમી રૂપ છે, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। પાણીની જળ સપાટી સતત વધી રહી છે અને ગમે ત્યારે પૂર્ણા નદીનું પાણી આ બ્રિજ પરથી વહેતું થશે અને ભારે વરસાદના કારણે સાથે જ ઉપરવાસમાંથી પણ પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે પૂર્ણા નદીની સપાટી વધી રહી છે। હાલ તો પૂર્ણા નદીએ ભયજનક સપાટી પણ વટાવી દીધી છે અને જો હજુ પણ થોડોક વરસાદ આવશે અથવા ઉપરવાસમાંથી પાણીની આવક થશે તો પૂર્ણા નદીનું પાણી રસ્તા ઉપર પણ ફરી વળશે। પૂર્ણા નદીએ નવસારી શહેરમાં વિનાશ વેર્યો છે, જેના દ્રશ્યો આ દેખાઈ રહ્યા છે। નવસારી શહેરનો આ હિદાયતનગરનો જે કે નજારો છે, લોકો છાતી સમસા પાણીમાં આ વિસ્તારમાં ફરી રહ્યા છે। પૂર્ણા નદીનું પાણી નવસારી શહેરમાં પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે। નવસારી શહેરના આ હિદાયતનગરમાં 700થી વધુ ઘરો છે, એ જે લોકો છે એ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા। સવારે અચાનક જે પૂર્ણા નદીની સપાટી વધી છે, જેને લઈને આ પ્રકારની સમસ્યાનું નિર્માણ થયું છે। ત્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। નવસારી શહેરના 25,000થી વધુ લોકો પરેશાન થયા છે। ખાસ કરીને જે દ્રશ્યો નિર્માણ થયા છે એમાં નવસારી શહેરના 12થી વધુ વિસ્તારોમાં પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે અલગ અલગ જે દ્રશ્યો નિર્માણ થયા છે એ દ્રશ્યો નવસારી શહેર માટે અકળાવનારા, નવસારી માટે એક ખતરાની ઘંટી સમાન ગણી શકાય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક વીરાવળના હિદાયતનગરના દ્રશ્યો છે। 8 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે, જેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ સમગ્ર વિસ્તાર છે પાણીમાં ગરક થઈ ગયો છે। રંગૂનનગર, ભેશતખાડા અને જે કંઈક અલગ અલગ વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને 8 ફૂટ જેટલા પાણી, એટલે કહી શકાય કે નવસારી શહેરમાં જે નદીમાં જે સ્પીડે પાણી જતા હોય છે એ જ સ્પીડે પાણી વધી રહ્યા છે, જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। આ હિદાયતનગર છે, એમાં કેટલાક લોકો રહે છે? તકરીબન 1500-2000 માણસ રહેતા છે। ને પાણી અત્યારે અહીંયા બહુ સ્પીડમાં વધી રહ્યા છે। તકરીબન 4 ફૂટ ઉપર પાણી તો આવી ગયા છે અહીંયા। ક્યારે પણ આવવાની શરૂઆત થઈ છે? એ સવારે લગભગ 8 વાગે એટલે ચાલુ થઈ ગયા હતા। ને અત્યારે પાણી ચાલુ જ છે। બહાર કાઢેલા લોકોને કે અંદર જ રહી ગયા છે? અમુક નીકળી ગયા છે, અમુક અંદર રહી ગયા છે। બહાર નીકળીને બી શું કરે અંદર। કેવું નુકસાન થયું છે લોકોને? ખાસ ભારે નુકસાની તો થવાની જ છે। એ તો દર વર્ષનું જ છે। જ્યારે કંઈ કરે નહીં ત્યારે તો આવું રહેશે। તો ખાસ કરીને આ હિદાયતનગર વિસ્તાર છે, દર વર્ષે આ પ્રકારે આ રીતે પાણી ભરાય છે। હિદાયતનગરના દ્રશ્યો છે, અકળાવનારા વિડીયો છે, પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેર માટે ખતરાની ઘંટી રૂપ જે સ્થિતિ નિર્માણ થઈ છે। આ હિદાયતનગરના દ્રશ્યો દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। શહેરને પાણીથી બચાવવા માટે, પૂરથી બચાવવા માટે પ્રોટેક્શન વોલની માંગ પણ કરવામાં આવી છે, પરંતુ થઈ શકી નથી। દર વર્ષે પૂરનો સામનો કરવા માટે મજબૂર લોકો સુરક્ષિત સ્થળે ખસવા માટેની કવાયતમાં જોતરાયા છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો ભારે વરસાદના કારણે લોકોની પરિસ્થિતિ પણ કપરી બની છે, કારણ કે પૂર્ણા નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે, છતાં પણ તંત્ર જાણી જોઈને આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે દર વર્ષની સમસ્યાનું સમાધાન નથી આવતું તો પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં શું આવે છે તે સવાલ ઉઠે છે। પૂર્ણાના નીર નવસારી શહેરમાં પ્રવેશી ચૂક્યા, જેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નવસારી શહેરનો આ ભેસતખાડા વિસ્તાર છે, જ્યાં જે લોકો રહે છે એમને ખસેડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। નવસારી શહેરમાં આ અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, પાણી ભરાયેલા લોકોને ખસેડવા માટેની કવાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ભેસતખાડા એક એવો વિસ્તાર છે નીચાણવાળો કે જ્યાંથી લોકો દર વર્ષે પાણીનું જે કંઈક ભરાવાનો સમસ્યાનો સામનો કરતા હોય છે। પૂર્ણાની સપાટી 27 ફૂટ નજીક, એટલે કે ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી ચૂકી છે અને જેને લઈને સમગ્ર જે કંઈક વિસ્તાર છે, વિસ્તાર પાણીમાં ગરક થઈ ચૂક્યો છે। 25,000થી વધુ લોકો આ જે સ્થિતિ છે એનાથી પ્રભાવિત થયા છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં, એટલે કે 12 જેટલા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। પૂર્ણાના નીર નવસારી શહેરને
વાત કરીશું નવસારી જે કંઈક નગરપાલિકા પ્રમુખ અલગ અલગ વિસ્તારોમાં સવારથી ફરી રહ્યા છે, એમની સાથે વાત કરીશું. ગ્રાઉન્ડ લેવલ પર પહોંચીને કામ કર્યા છે. બેન, કયા વિસ્તારોમાં કેવી સ્થિતિ છે એવું લાગે છે? હાલમાં લગભગ 12 થી 13 વિસ્તારોમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તાર છે. નીચાણવાળા વિસ્તારોમાં સતત અમે એલર્ટ છે, અમારી ટીમો એલર્ટ છે. એ લોકોને જાણ કરી રહ્યા છે કે તમે પાણી ભરાઈ રહ્યા હો તો શિફ્ટિંગ કરો. સ્કૂલો ખોલી નાખી છે, સ્કૂલોમાં અમે શિફ્ટિંગ કરી રહ્યા છે. કેટલા લોકોને સ્થળાંતરિત કર્યા હમણાં સુધીમાં? સ્થળાંતરિત કેટલા લોકોને કર્યા છે? અત્યાર સુધીમાં મારી પાસે જે આંકડો મેળવ્યો છે તેમાં 110 લોકોને સ્થળાંતર કર્યું છે અને બાકીનું પ્રોસેસમાં છે. જે લોકો દેખાઈ રહ્યા છે એ સ્થળાંતરિત થઈને બીજી અન્ય સ્થળે જવા માટે મજબૂર બને છે. ખાસ કરીને જે સ્થિતિ નિર્માણ થઈ છે, વરસાદી માહોલ જામ્યો છે, અને ઉપરાંત જે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે એ 6 કલાક સુધી હજુ પણ પાણી વધશે અને 2 ફૂટ હજુ વધે તેવી શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી શહેર અને જિલ્લામાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિને લઈને નવસારી જિલ્લાનું તંત્ર હાલ એલર્ટ છે. જે બીજી જે કંઈક સ્થિતિ છે એમાં ખાસ કરીને રેસ્ક્યુ માટેની જે તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે. કેટલા લોકોને સ્થળાંતરિત કરાવી તૈયારી કરી છે આપણે? ખાસ મેં કીધું ને 110 લોકોને અત્યારે અમે સ્થળાંતર કરી ચૂક્યા છે અને બીજા હજુ ચાલુ છે, પ્રોસેસમાં છે. ને જે પ્રોસેસ ચાલુ છે એ અમારી ટીમ અને તંત્ર જિલ્લાની ટીમ પણ સતત ચાલુ જ છે. કલેક્ટર સાથે વિઝિટ થઈ ચૂકી છે. 13 નંબરમાં અમે જઈને આવ્યા છે તો બધે ત્યાં સ્કૂલોમાં પણ બધાને બેસાડ્યા. શું અપીલ કરશો આજના દિવસોમાં? અપીલ એ જ છે કે લોકોને અમે જાહેર જનતાને એ જ અપીલ કરું છું કે તમે ઘરમાં બેસો, વગર કામ વગર બહાર ના નીકળો. અને પાણીનો વેવ ખૂબ વધી રહ્યો છે. હજુ ઉપરવાસમાં વરસાદ ચાલુ જ છે, તે પાણી અત્યારે વધી રહ્યા છે. આપણા અત્યારે લોકલ લેવલે વરસાદ બંધ છે એટલે તેનું પાણી તો આપણે આવતું જ નથી, પણ ઉપરના લેવલનું પાણી યારે વધી રહ્યું છે. લોકોને એ જ અપીલ કરવા માંગુ છું કે તમે ઘરની અંદર રહો. ઓકે, તો ખાસ કરીને તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં વાત છે. સુરક્ષા એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. તંત્ર કોઈ પણ વ્યવસ્થા કરે, પરંતુ એમાં લોકોની જે કંઈક લોક ભાગીદારી જરૂરી છે, સહકાર જરૂરી છે. ત્યારે લોકો પાણી જોવા માટે નહીં, પરંતુ જે સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટેની સાવધાનીના પગલાં લોકો લે એ પ્રકારની તંત્ર માંગ કરી રહ્યું છે. વહીવટી વિભાગ અને પોલીસ રાજકીય જે પક્ષના લોકો છે પણ જે કંઈક અપીલ કરી રહ્યા છે. ત્યારે નવસારી શહેરમાં પૂર્ણાના પાણી ઘૂસી ચૂક્યા છે. નવસારી શહેર ધમરોળાઈ ચૂક્યું છે અને 25,000થી વધુ લોકોને સીધી અસર થઈ છે. ત્યારે પાણી ક્યારે ઓસરશે એની રાહ જોઈને બેઠા છે. પહેલી જરૂરિયાત છે સુરક્ષિત રહો, ઘરમાં રહો. નિલેશ ગામી, TV9 નવસારી. તો આ નવસારીના હાલાત આપે જોયા. પૂર્ણા નદીનું પાણી આખા વિસ્તારમાં ફરી વળ્યું છે. કેડસમાં પાણી ભરાઈ ગયા છે. લોકો ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નથી. નવસારી શહેરમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે, જેની ખતરનાક તસવીરો અમે તમને બતાવી રહ્યા છે. છાતી જેટલા પાણીમાં અમે રિપોર્ટિંગ કરી રહ્યા છે. લોકોની પરિસ્થિતિ કેવી છે એ બતાવવાનો પ્રયાસ કર્યા છે. આ જે દ્રશ્યો છે એ બેસતખાડા વિસ્તારના દ્રશ્યો છે. બેસતખાડા વિસ્તારમાં જે પાણી છે એ 5 ફૂટથી લઈને 8 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાયા છે, જેને લઈને લોકો સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે. આ જે દ્રશ્યો છે એ સુરક્ષિત સ્થળે નીકળવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી લોકો સુરક્ષિત સ્થળે નીકળી ગયા છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ખતરનાક હોઈ શકે. કેટલાક જે કંઈક આ વિસ્તારમાંથી નીકળેલા લોકો સાથે વાત કરીશું. કેટલું પાણી છે અંદર ઘરોમાં? આપણા ઘરમાં તો 1 ફૂટ જેટલું છે. હવે 2 ફૂટ પણ નીચે હવે 6 થઈ ગયું. આ કહેવાય 6 તો નહીં, 5-6 ફૂટ ચાલે છે પાણી. હજુ વધે છે? હજુ વધશે પાણી. બરાબર છે. ઓકે, અને આ જે વિસ્તાર છે એ દર વર્ષે પાણીમાં દર વર્ષે ભાઈ, હવે દર વર્ષે છે પરિસ્થિતિ આવી. તો બરાબર છે. ઓકે, અને લોકોનું શું પલળી ગયું છે એવું લાગે છે? ખાસ હવે તો લોકો અત્યારે તો બહુ વર્ષોથી પાણી આવે ને લોકો ચેટી જાય એટલે બધું ઉપર ચઢાવી દેતું. કેટલા લોકોને બહાર કાઢી લીધા છે? બધા પોતાની રીતે નીકળી જ જાય છે સર. હા, નીકળી જાય છે. બીજા માળવાળા? હા, નીકળી જાય. બધા ટોટલી નીકળી જાય. બરાબર છે. તો ખાસ કરીને લોકો સાવધાનીના ભાગરૂપે નીકળી જતા હોય છે. અને આ જે સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી શહેર અને વહીવટી તંત્ર માટે પણ પડકારજનક છે. જ્યાં સુધી પાણી નહીં ઉતરશે ત્યાં સુધી આ પ્રકારે તંત્ર આજે લોકોને બચાવવા માટેનો ખાસ પ્રયાસ કરશે. અને હાલ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિ નવસારી શહેર અને જિલ્લા માટે અકળાવનારી છે. લોકોને પૂરથી ક્યારે નિજાત મળશે એની રાહ જોઈને લોકો બેઠા છે. નિલેશ ગામી, TV9 નવસારી. તો હાલ તો આ પૂરના પાણી સ્થાનિક વિસ્તારોમાં ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને આ પાણીથી લોકોને ક્યારે રાહત મળશે તેની રાહ જોઈને લોકો બેઠા છે, કારણ કે ગળા ડૂબ પાણી છે. ઘરની બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી અને ભારે મુશ્કેલીનો સામનો આ લોકો કરી રહ્યા છે. ઊંચાઈવાળા ઘર છે છતાં પણ ઘરની અંદર 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘર વખરી પલળી ગઈ છે. મોટા પાયે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે અને ઘરની બહાર નીકળો તો ગળા ડૂબ પાણી છે. આવા પાણીમાં જનજીવનની જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ બહાર કેવી રીતે નીકળવું તે સૌથી મોટો સવાલ છે. અને આ દ્રશ્યો જુઓ, જ્યાં ગેસનો બાટલો અને તમામ ઘર વખરીનો સામાન છે
તે પાણીમાં તણાઈ ગયું છે. ખુરશી, ગેસનો બાટલો અને તમામ ઘર વખરીનો એ સામાન, ફર્નિચર, દરેક વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. ઘરની અંદર 2 થી 3 ફૂટ જેટલા પાણી હજુ પણ ભરાયેલા છે તેવું સ્થાનિકોનું કહેવું છે. ભારે હાલાકીનો સામનો અહીં લોકો કરી રહ્યા છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે અને નવસારી પાણી થઈ ચૂક્યું છે. જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત જળ જોવા મળે છે, જળ પ્રહાર જોવા મળે છે અને પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. હવે આપને એ પણ જણાવી દઈએ કે કયા કયા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે. તો રંગૂન નગર, ભેશેત ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. નવસારીના એ અલગ અલગ વિસ્તારો જ્યાં જળ ભરાવ થયું છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શાંતાદેવી, કાશીવાડી, રિંગ રોડ આખા પાણી થઈ ગયા. વાહન ચાલકોને અવરજવર કરવું પણ અત્યારે મુશ્કેલ બન્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મિથિલા નગરી, નવી નગરીમાં પણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો આ રહ્યો છે. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને જ્યાં જુઓ ક્યાં ઘૂંટણસમાં, ક્યાં કેડસમાં, ક્યાં ગળા ડૂબ પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રુસ્તમવાડી, બંદર રોડ, દશેરા ટેકરીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ઘરની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા, જ્યારે ઘરની બહાર નીકળો તો ગળા ડૂબ પાણીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રેલ રાહત કોલોનીમાં પાણી ભરાતા સ્થિતિ અત્યંત કફોડી બની છે. સવાલ એ છે કે લોકોએ જવું તો જવું ક્યાં? ઘરની અંદર પણ પાણી, ઘરની બહાર પણ પાણી અને સમસ્યા અપાર છે. નવસારી જિલ્લાના 4 સ્ટેટ હાઈવે હાલ તો બંધ કરવામાં આવ્યા છે. કયા કયા રસ્તાઓ બંધ કરાવવામાં આવ્યા તેની પણ માહિતી આપ મેળવી લો. એટલે જો અગર આપ ઘરથી બહાર નીકળતા હો અથવા આ વિસ્તારથી પસાર થવાના હો તો પૂરી માહિતી આપની પાસે હોય. નવસારી જિલ્લાના 4 સ્ટેટ હાઈવે છે જે બંધ કરવાની ફરજ પડી છે. પાણી ભરાવાના કારણે તકેદારીના ભાગરૂપે સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા. નવસારી મરોલી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જી હા, નવસારીથી મરોલી જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લોકોએ લાંબો ચક્રાવો ફરીને જવું પડશે. નવસારી બારડોલી માર્ગ પણ હવે બંધ કરવામાં આવ્યો છે. પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. ધસમસતા પ્રવાહ વચ્ચેથી વાહન ચાલકો પસાર થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો. નવસારી ગણદેવી માર્ગ પણ હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પરથી વહી રહ્યો હોય જેથી આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. જ્યાં સુધી પાણી ઓસરી ન જાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે અને ભારે વરસાદના કારણે લોકો અત્યંત હાલાકી વેઠવી રહ્યા છે, જેના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ફરી વળ્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. ક્યાંક ઘૂંટણસમાં, ક્યાંક કેડસમાં, ક્યાંક ગળાડૂબ પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર છે. સવારનો સમય છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવાની હોય, નોકરી ધંધા માટે જવાનું હોય, લોકો જાય તો જાય કેવી રીતે? મહા મુશ્કેલી સર્જાઈ છે. પૂર્ણા નદીના પાણી અત્યારે શહેરમાં ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘર વખરીને નુકસાન થયું છે અને કેટલાક માર્ગ પણ બંધ કરવામાં આવ્યા છે. હજુ પણ સતત પૂર્ણા નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે અને વરસાદના કારણે સતત પૂર્ણા નદીની સપાટી વધી રહી છે. ભયજનક સપાટી તો પૂર્ણા નદીએ વટાવી દીધી છે. હજુ પણ પૂર્ણા નદીની સપાટી વધી રહી છે અને જોખમ પણ વધી રહ્યું છે. કારણ કે જ્યારે પૂર્ણા નદીનું પાણી આવી સ્થિતિમાં જો ગામમાં ફરી વળ્યું હોય તો જ્યારે નદી ઓવરફ્લો થશે અને ધસમસતો પ્રવાહ જશે ત્યારે શું હાલ થશે? આ દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર છે જ્યાં પૂર્ણા નદીએ 23 થી 24 ફૂટની સપાટી પર આવી ગઈ છે. પૂર્ણા નદી ભયજનક સપાટી તો પહેલાથી વટાવી દીધી છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાય છે, કેટલાક વિસ્તારોમાં અતિ ભારે પાણી ભરાયેલા છે.